ચાલો કાલે આપણે લાસ્ટ વિડીયોની અંદર આ છેલ્લે સામાન્ય લાક્ષણિકતાઓ અને લેન્થેનોઇડ જે સંયોજનો છે એની સાથે એક્ટિનોઇડની સરખામણી આ ટોપિક સુધી આવીને અટકેલા એને આપણે દોસ્તો આગળ વધારીએ છીએ હવે, જેમાં બધી જ એક્ટિનોઇડ ધાતુઓ ચાંદી જેવી હોય. આપણે પણ લેન્થેનમ પણ બધી ધાતુ ચાંદી જેવી જ હતી, પરંતુ વિભિન્ન પ્રકારના બંધારણો છે. આમાં બંધારણો એ તમારા પેલા કરતા જુદા છે. બંધારણીય ભિન્નતાનું કારણ ધાત્વીય ત્રિજ્યાઓમાં અનિયમિતતા છે. હા દોસ્તો, ધાત્વીય ત્રિજ્યાઓમાં અનિયમિતતા એ લેન્થેનોઇડ કરતાં ઘણી વધારે છે. આથી તેના બંધારણો કેવા મળે છે? ભિન્ન મળે છે. માત્ર બે શબ્દો છે, ચાંદી જેવું છે અને જુદા જુદા બંધારણો આપણને મળે છે. રેડી દોસ્તો, આગળ વધીએ. ચલો હવે એમાં જુઓ, એક્ટિનોઇડમાં કઈ બાબતોમાં તે અલગ પડે છે? અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુ છે આ એક એનો પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ આપણે જો કહેવા માંગતા હોય તો એક્ટિનોઇડ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુ છે. એમાં પહેલી આવે છે ખાસ કરીને તેઓ સૂક્ષ્મ વિભાજિત હોય છે. તેઓ કેવા હોય છે? સૂક્ષ્મ વિભાજિત. ત્યારે ઉદાહરણ તરીકે ઉકળતા પાણી સાથેની પ્રક્રિયા. દોસ્તો, તમારા એક્ટિનોઇડ જે છે એની પ્રક્રિયા ઉકળતા પાણી સાથે કરતા આપણને ઓક્સાઇડ અને હાઇડ્રાઇડનું મિશ્રણ આપે છે. બરોબર છે? આ પહેલી પ્રક્રિયા. મધ્યમ તાપમાને તેઓ મોટા ભાગની અધાતુ સાથે સંયોજાય છે. અધાતુ સાથે સંયોજાય અને કેટલાક વિશિષ્ટ પ્રકારના સંયોજનો આપણને આપે છે. જેવી રીતે કે આપણે એક વસ્તુમાં જાણીએ, નંબર 4, જો અધાતુ એટલે કોણ? અધાતુ સાથે આવ્યું, સમજે ને? તો પહેલું આવે છે દોસ્તો કોની સાથે? ઉકળતા પાણી સાથે. નંબર 2 તમારું મધ્યમ તાપમાને. નંબર 3 અધાતુ સાથે. કોની સાથે? અધાતુ સાથે. નંબર 4 હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. બધી જ ધાતુઓ પર હુમલો કરે, પરંતુ નંબર 5 HNO3 સાથે આ પ્રક્રિયા કરતું નથી. કારણ કે આ તમારું જે ધાતુ છે એ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથે તેની સપાટી ઉપર એક ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બનાવે છે. શું બનાવે છે? જેથી તેની અસર ઓછી થઈ જાય, સંરક્ષિત સ્તર બનાવે છે. નંબર 6 આલ્કલી ધાતુ સાથે પણ એ કોઈ અસર થતી નથી. એટલે આ બે જણા HNO3 અને આલ્કલી સાથે એક્ટિનોઇડ પ્રક્રિયા આપતા નથી. ચલો એટલું ધ્યાન પર રહેશે મિત્રો. આગળ વધીએ. એક્ટિનોઇડના ચુંબકીય ગુણધર્મો. હવે આવે છે એના કયા ગુણધર્મો? ચુંબકીય ગુણ. લેન્થેનોઇડની સરખામણીમાં વધુ જટિલ છે. લેન્થેનોઇડ એ બહુ ઇઝીલી થોડા સમજી શકાય તેવા છે, પરંતુ એની સરખામણીમાં આ કેવા છે? જટિલ છે. ફક્ત 5Fમાં લગભગમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાથે એક્ટિનોઇડની ચુંબકીય ગ્રાહ્યતા ફેરફાર લગભગ એવો હોય છે કે લેન્થેનોઇડના અનુવર્તી પરિણામો જેવું હોય છે. જો કે આ મૂલ્યો લેન્થેનોઇડ્સમાં થોડા વધારે હોય. આ એમ કહે છે કે 5F કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન જ જોવા પડે ને.
ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે તમારું કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n+2 આ સૂત્ર દ્વારા આપણે એ શોધતા હતા. યાદ છે? યાદ રાખવું જરૂરી છે. માત્ર કંઈ ખાસ ધ્યાન પર લેવાનું નથી. આટલું ધ્યાન પર લો, લેન્થેનાઇડ કરતાં જટિલ છે. બસ આ પેરેગ્રાફ આટલું કહે છે. એક્ટેનોઇડ્સની વર્તણૂકના આધારે તે સાબિત થાય છે કે શરૂઆતના એક્ટેનોઇડની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ રીતે જાણીતા નથી. શરૂઆતની એક્ટિનોઇડ જે આયનીકરણ હોય એ શરૂઆતના તત્વોના 1 થા π યુને પ્લુટો અમેરિશિયમ સુધીના, પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનોઇડના આયનીકરણના મૂલ્યો કરતાં ઓછા હોય. એ તો સાચી જ વાત છે. આ તમારું લેન્થેનોઇડ જે તત્વો છે એની સાઇઝ આટલી હોય, એક્ટિનોઇડની સાઇઝ થોડી વધારે હોય એકંદરે આમ જુઓ તો. એટલે ડેલ્ટા IH અને આનો ડેલ્ટા IH આ 1 અને આ 2, તો ડેલ્ટા IH1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા IH2. આના માટે ખાલી એની સાઇઝના લીધે અહીંયા આપ્યું છે. આ બાબત યોગ્ય છે કારણ કે 5f કક્ષક ભરાવાનું શરૂ થાય ત્યારે અંતર્ભાગમાં ઓછું ભેદન કરશે. તેથી 5f ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભાર પ્રત્યે અનુવર્તી લેન્થેનોઇડના 4f ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ અસરકારક રીતે શિલ્ડિંગ અસર પામેલા હોય છે. એક્ટિનોઇડમાં બાહ્ય ઇલેક્ટ્રોન ઓછી દ્રઢતાથી બંધાયેલા હોવાથી બંધન માટે પ્રાપ્ય હોય છે. શેના માટે પ્રાપ્ય હોય છે? બંધન માટે. એટલે 4f આમાં શું થાય છે? આમાં 4fમાં ઇલેક્ટ્રોન જવાનો હોય અને આમાં 5fમાં ઇલેક્ટ્રોન. તો આની અંદર અંદરની કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન છે તે સંપૂર્ણ ભરાયેલા છે અને કેન્દ્રથી થોડા દૂર છે. એટલે બંધન જે છે એ અથવા તો ભેદન જે છે એ કેવું હોય? ઓછું હોય છે. જનરલી આ બીજો પેરેગ્રાફ જે છે એ માત્ર ડેલ્ટા IH વાળો છે, જે તમારે ધ્યાન રાખવાનો. આ પેરેગ્રાફ આયનિક ચુંબકીય ચાક માત્રા અને આ પેરેગ્રાફ એ આના માટેનો છે. જુદી જુદી લાક્ષણિકતાઓના આધારે એક્ટિનોઇડની સરખામણી લેન્થેનોઇડ સાથે ઉપર ચર્ચા કર્યા મુજબ કરવામાં આવે છે ત્યારે એક્ટિનોઇડમાં લેન્થેનોઇડ જેવી વર્તણૂક એક્ટિનોઇડના શરીરના બીજા અડધા ભાગ સુધી સ્પષ્ટ હોતી નથી. એટલે ખબર જ નથી પડતી. છોડો બધી વાત. જો કે એક્ટિનોઇડના શરૂઆતના સભ્યો એકબીજા સાથે અત્યંત સામ્યતા દર્શાવતા લેન્થેનોઇડ સાથે અને ગુણધર્મોમાં ક્રમિક ફેરફારમાં કે જે ઓક્સિડેશન અવસ્થામાં કારણભૂત ફેરફાર હોતા નથી તેની સાથે સામ્યતા ધરાવે છે. અને લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ સંકોચનોની તત્વોના આકાર પર વિકૃત અસર પડે છે. આ લેન્થેનાઇડ સંકોચન અને એક્ટિનોઇડ સંકોચનની અસર ક્યાં પડે? આકાર પર, કારણ કે તેના કદ ઘટતા જાય છે. તેથી અનુવર્તી આવર્તમાં તેના પછીના તત્વના ગુણધર્મો પર અસર પડે છે. એમાંય ખાસ લેન્થેનાઇડ સંકોચન વધુ મહત્વનું છે કારણ કે એક્ટિનોઇડ પછીના તત્વોનું રસાયણ વિજ્ઞાન હાલમાં ઓછું જાણીતું છે. એક્ટિનોઇડ એટલે તમારા તત્વોમાં 103 લોરેન્શિયમ આવે ને, પછીના 104 થી માંડીને 117 સુધીના જે તત્વોની વાત આવે છે એનું કેમિસ્ટ્રી હજુ ઘણા ઓછું ધ્યાનમાં છે લોકોના. લેન્થેનોઇડના એક સભ્યનું નામ આપો કે જે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય તો એ સીરિયમ. ધ્યાન રાખવાનું. ડી અને એફ વિભાગના કેટલાક ઉપયોગો આપણે જોવા માંગીએ છીએ, જે મિત્રો તમારે ખાસ ધ્યાન ઉપર લેવાના. જે જગ્યાએ હું નંબરિંગ આપું તે જગ્યાએ આ ઇમ્પોર્ટન્ટ હો, MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. તમારી 50 માર્ક્સની થિયરી એ બધી થિયરીમાંથી પૂછાય, પણ નક્કી નહીં, કદાચ 50 માર્ક્સનો MCQ એ ગમે ત્યાંથી આવી શકે. કદાચ એની શક્યતાઓ ન કહી શકીએ, આપણે નકારી ન શકીએ. ચલો, પહેલો ઉપયોગ આવે છે લોખંડ અને સ્ટીલ
અત્યંત મહત્વની બાંધકામની સામગ્રી છે. તો દોસ્તો ડી વિભાગનો પણ તમારે ઉપયોગ જોઈએ છે અને એફ વિભાગનો પણ. તેનું ઉત્પાદન આયર્ન ઓક્સાઇડ સંયોજનોમાં આયર્નના ઓક્સાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા અશુદ્ધિઓનું દૂર થવું અને કાર્બનનું ઉમેરણ થવું તથા ક્રોમિયમ, Mn અને Ni જેવી ધાતુઓના મિશ્રીકરણ પર આધારિત છે. આટલા સુધી આપણે જોઈએ કે લોખંડ જે છે એ તમારે મેળવવું હોય તો Fe2O3 લેવામાં આવે છે અને એ Fe2O3 નું આપણે રિડક્શન કરીએ છીએ, અશુદ્ધિઓ દૂર કરીએ છીએ, પછી કાર્બન ઉમેરીએ અને Fe મેળવીએ છીએ. અને પેલી જે તમારી સ્ટીલ બનાવવું હોય તમારે તો કોણ કોણ છે? મેનકરની હે ને? તો આ પહેલો ઉપયોગ થયો. ઉપયોગ નંબર 2, કેટલાક સંયોજનોના ઉત્પાદનમાં વિશિષ્ટ હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે TiO વર્ણક તરીકે વર્ણક ઉદ્યોગોમાં વપરાય. આ પણ એક ખાસ MCQ, બહુ ઇમ્પોર્ટન્ટ માટે તેને બીજું એમાં આ એક કહેવાય સ્મોલ a. નંબર 2 માં સ્મોલ a. સ્મોલ બી, MnO2 સૂકા બેટરી કોષોમાં ઉપયોગ માટે વપરાય છે. શેમાં ભાઈ? યસ, સૂકા કોષની બેટરી આવે છે ને, ડ્રાય સેલ, એમાં MnO2 વપરાય છે. નંબર સી, બેટરી ઉદ્યોગોમાં Zn પણ વપરાય છે. એ સૂકા કોષનો આપણે એનોડ તરીકે ઓળખીએ. અને નિકલ કેડમિયમ સેલમાં પણ નિકલ અને કેડમિયમ વપરાય છે દોસ્તો, હે ને? આ ઉપરાંત ઓપ્શન इसमें डी, સમૂહ 11 ના તત્વો મૂલ્યવાન તત્વો છે, બહુ મોંઘા તત્વો છે. તમે ઓળખશો ને તો કોપર, ચાંદી અને સોનું, પ્લેટિનમ આવી ધાતુઓનો સમાવેશ આ 11મા સમૂહમાં થતો હોવાને કારણે તેમને મુદ્રા ધાતુ કહેવામાં આવે છે, કે જે ખૂબ જ મોંઘી છે એટલે એને મુદ્રા ધાતુ શબ્દ વાપર્યો છે. જો કે ચાંદી અને સોનુંની વસ્તુઓનું મહત્વ તેના સંગ્રહ સુધી જ મર્યાદિત થઈ ગયું. કેમ કે સોનું અને ચાંદી હવે આપણે એના વાસણ ન બનાવીએ, એનો શું કરીએ? માત્ર સંગ્રહ કરીએ છીએ. આ ઉપરાંત આપણે જોઈએ હાલમાં યુકે કોપર એક સિક્કા નામનું છે, સિક્કા છે જે યુકેની અંદર એક ચલણી સિક્કા તરીકે વપરાય છે. અને તે શું છે? તો સિક્કા વાસ્તવમાં કોપરનું સ્તર ચડાવેલ સ્ટીલ છે. આવું પૂછાય કે કોપર સિક્કા શું છે? તો આ એક ક્વેશ્ચન છે MCQ નો. યુકે સિલ્વર સિક્કા પાછા આવ્યા. એ શું છે? તો સિલ્વર સિક્કા એ સિલ્વરની મિશ્ર ધાતુ નથી. એ કોની મિશ્ર ધાતુ છે? કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે. ઘણી ધાતુઓ અને અથવા તેના સંયોજનોના રાસાયણિક ઉદ્દીપકો. હવે આવ્યો આ નંબર 3. અત્યાર સુધી આ આપણે જે જોયું તેમાં A B C D, પછી આ આવ્યો તમારો ઈ. આ ઈ જે છે મુદ્રા ધાતુમાંથી જ આવે છે, યાદ રાખશો. ચાલો હવે નંબર 3. એ 2ના ભાગ હતા બધા, હવે આ 3ના ભાગ જોઈએ. ઘણી ધાતુઓ અને અથવા સંયોજનો, એમાં સ્મોલ a, V2O5 સંપર્ક વિધિમાં SO2 માંથી H2SO4 બનાવવા માટે વપરાય છે. નંબર બી, જિગલર નાટા. આ શબ્દ ખાસ યાદ રાખશો દોસ્તો. આ જિગલર નાટા શું છે? પૂછાય છે દોસ્તો, બહુ અગત્યનું છે એટલે આપણે એને અલગથી હાઇલાઇટ કરીએ છીએ. ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ વત્તા TiCl4 ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. આનો ઉપયોગ શેમાં થાય? પોલિથીન ની બનાવટ
માં થાય છે. શેમાં? પોલીઇથિલિન NH પોલિથીન આપણી કોથળીઓ બનાવવા માટે વપરાય છે. નંબર સી, આયર્ન જે છે Fe, હે ને, V2O5 સંપર્ક વિધિ શું છે? સંપર્ક વિધિમાં વપરાય છે. જ્યારે આ કોણ કહેવાય? H2SO4 ની બનાવટ. ચાલો, એ રીતે Fe જે છે એ હેબર વિધિમાં વપરાય. જે કોની બનાવટ માટે વપરાય? અમોનિયાની બનાવટ માટે વપરાય છે. પછી આવે છે નંબર ડી, ચરબીના હાઇડ્રોજનીકરણ કરવામાં નિકલ વપરાય. ચરબીનું હાઇડ્રોજનીકરણ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે વપરાય છે. ત્યારબાદ આવે છે કોણ? ઈ. હા દોસ્તો, ઈ કોણ છે? ઇથાઇનના ઓક્સિડેશનથી આપણે વાપરીએ છીએ PDCl2, એને કહેવાય છે વાકર પ્રક્રમ. ઇથાઇનમાંથી ઇથેનાલ. આ બધા MCQ છે દોસ્તો, બહુ અગત્યના MCQ, જે આપણે ખાસ ધ્યાન રાખવા આવશ્યક છે. ચલો આગળ વધીએ. EF, નિકલના સંકીર્ણ એ આલ્કાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા આકારને કાર્બનિક સંયોજનો પોલિમરાઇઝેશનમાં વપરાય છે. પોલિમરાઇઝેશન કોનું? બેન્ઝીન અને તેના જેવા સંયોજનોનું. અને લાસ્ટમાં નંબર 4, ફોટોગ્રાફી ઉદ્યોગમાં AGBR ક્યાં વપરાય? ફોટોગ્રાફી. આ બધું MCQ છે દોસ્તો, ધ્યાન ઉપર રહીશું. પ્રકાશ સંવેદનશીલતા ગુણધર્મ પર આધાર રાખે છે. તો ક્લિયર થઈ જાય છે દોસ્તો? મિત્રો, સમજ પડી આપણને? તો જાજી ચર્ચામાં છે નહીં. આના સ્વાધ્યાયની અંદર પણ આપણે જાતે થિયરી પાર્ટને તો આ રીતે જ જોશો જેટલા ઇમ્પોર્ટન્ટ છે તે, અને નાના MCQ હોય અને કોઈ કેલ્ક્યુલેટેડ વસ્તુ હોય તો એને અલગથી તમારે